ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આપણે લાઇટ અને પંખા તો બંધ રાખીએ છીએ, છતાં પણ લાઇટ બિલ આટલું વધારે કેમ આવે છે? તો તેની પાછળ જવાબદાર છે આપણી કેટલીક નાની નાની આદતો. જી હા, ઘણી વખત આપણે કરતા હોઈએ છીએ કે જ્યારે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુની જરૂર ન હોય ત્યારે માત્ર તેને રિમોટથી બંધ કરી દઈએ છીએ, પરંતુ તેના મેઇન સ્વિચને બંધ નથી કરતા. અને ત્યારે આ તમામ જે ઇલેક્ટ્રિક સાધનો છે તે સ્ટેન્ડ બાય મોડમાં હોય છે અને તે ધીરે ધીરે વીજળી કન્ઝપ્શન લેતા હોય છે અને તેને વેમ્પાયર પાવર મોડ કહેવામાં આવે છે. એટલે રાત્રે સૂતા પહેલાં કે જ્યારે આપણે ઘરની બહાર જઈએ છીએ ત્યારે એવી કેટલીક વસ્તુઓ છે ઘરમાં કે તેની હંમેશા મેઇન સ્વિચ બંધ કરવી જરૂરી છે અથવા તો તેના જે પ્લગ છે તેને કાઢી લેવા જરૂરી છે. તો કઈ કઈ આ વસ્તુઓ છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં ટીવી અને સેટઅપ બોક્સ. મોટાભાગના લોકોની આદત હોય છે કે જ્યારે ટીવી આપણે જોતા ન હોઈએ ત્યારે માત્ર રિમોટથી બંધ કરીએ છીએ, તેની મેઇન સ્વિચ બંધ નથી કરતા. ત્યારે વીજ કન્ઝપ્શન ચાલુ હોય છે અને તેના કારણે જે સર્કિટ ચાલુ હોય છે તેના કારણે વીજળીનો વપરાશ ચાલુ જ રહે છે. એટલે હંમેશા જો ઘરની બહાર નીકળો અથવા ટીવી ન જોવી હોય ત્યારે તેને મેઇન સ્વિચ બંધ કરો અથવા તો તેનું પ્લગ કાઢી નાખો. બીજું, મોબાઈલ ચાર્જર. ઘણા બધા લોકોની આ આદત છે, મોબાઈલ જ્યારે ચાર્જિંગમાંથી કાઢવો હોય ત્યારે આપણે સ્વિચ બંધ નથી કરતા, માત્ર મોબાઈલ જ કાઢી લઈએ છીએ, ત્યારે પણ વીજ સપ્લાય ચાલુ રહે છે. ત્રીજું છે માઇક્રોવેવ અથવા તો ઓવન. ઘણા બધા લોકોના ઘરમાં આ પણ હશે. ત્યારે પણ આપણે એવું કરીએ છીએ કે જ્યારે ઉપયોગ ન હોય તો પણ તેનું પ્લગ ભરાવેલું હોય છે અને મેઇન સ્વિચ પણ ચાલુ હોય છે. ત્યારે જે તમને સ્ક્રીન પર એક ડિજિટલ વોચ જેવું જે દેખાતું હોય છે તે પણ વીજનો ઉપયોગ કરતું હોય છે. જો આ આદતો રાખશો તો તમારું લાઇટ બિલ ઘણું ઓછું થઈ જશે. આપણે જણાવી દઉં કે વીજળી બચાવી એટલે પૈસા કમાવા. તો તમારી કઈ કઈ આદતો છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.